આજે રવિવાર છે અને અમારી ફેમિલી આજે નીકળી છે ફરવા. તો પહેલાં મામાદેવના મંદિરે જઈશું ને પછી સિદ્ધનાથના દર્શન કરીશું. સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીશું. આ સેલુત ગામ છે અને અહીંયા મામાદેવનું મંદિર આવેલું છે. વરસાદના લીધે રોડની સાઈડો એકદમ લીલી થઈ ગઈ છે, બહુ ઘાસ ઉગી ગઈ છે. અહીંયા આગળ દાડી ગામ પણ આવેલું છે. અમે દર વખતે અહીંયા ગ્રુપમાં આવીએ છીએ, પણ આ વખતે અમે એકલા આવ્યા છીએ. અને આ છે અમારી ગાડી. આ મામાદેવનું મંદિર છે. હવે અમે અહીંયા દર્શન કરી લઈશું. અહીંયા એવી માન્યતા છે કે અહીંયા સિક્કો ઊભો રાખવાથી મનની મનોકામના પૂરી થાય છે. અને આ મામાદેવનું જૂનું મંદિર છે. આ મહાદેવનું મંદિર છે. મામાદેવની બાજુમાં બહાર નંદી મહારાજ બિરાજેલ છે અને અંદર એક શિવલિંગ પણ છે. તો અમે પછી શિવલિંગ ઉપર જળ ચડાવી દીધું. ઓમ નમઃ શિવાય લખી દેજો બધા. હવે અમે નીકળી ગયા સિદ્ધનાથ મહાદેવ જવા. સિદ્ધનાથ મહાદેવ આવી ગયા, પણ અહીંયા ફોટો કે વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે, તો અમે બહારથી જ વિડીયો બનાવી લીધો. હવે અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. ખેતરમાં સુરતી પાપડી ઊભી છે. અમે આવી ગયા અહીંયા એક વાડી છે, તે વાડીમાં આમાં વાડીમાં ડાંગર વાવેલી છે અને વરસાદના લીધે લીલું બહુ બધું ઘાસ પણ ઉગી ગયું છે. અને વાડીમાંથી અમને 2 કંટોલા મળી ગયા. અને પછી બધાને લાગી ગઈ ભૂખ, તો અમે આવી ગયા ઢોસા ખાવા. મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો.